હવે પહેલા દીધ વ્રત નામના ગુણ વ્રતનું સ્વરૂપ કહે છે. છઠ્ઠું વ્રત. પ્રવિધાય સુપ્રસિદ્ધે મર્યાદમ સર્વતોપી અભિજ્ઞાની પ્રાચ્યાદિભ્યો દિગ્ભ્ય સકર્તવ્યા વીરતિ અવિચલિતા. અનુયાર સારી રીતે પ્રસિદ્ધ હોય ને, જેમ કે મુંબઈ આમ ફલાણું ગામ હોય ને ચારે બાજુ, એવા ગામ નદી પર્વતાદી જુદા જુદા લક્ષણો તો ઓળખાતા હોય. કારણ ગંગા નદી આમ જમુના ફલાણું એ બાદ જવું નહીં. બધી દિશા એ મર્યાદા, ચારે દિશાઓની મર્યાદા કરીને પૂર્વાદી દિશાઓમાં ગમન ન કરવાની પ્રતિજ્ઞા. એટલી મમતા ઘટે ને. પૂર્વ દિશામાં અમુક સુધી પછી ન જાઉં, પશ્ચિમમાં અમુક સુધી ન જાઉં, ઉત્તરમાં અમુક પછી ન જાઉં, દક્ષિણમાં એમ ઉર્ધ્વ પણ પ્રતિજ્ઞા કરવી જોઈએ. સુપ્રસિદ્ધે અભિજ્ઞાની સર્વત્ર મર્યાદામ પ્રવિધાય પ્રાચાદિભ્ય દિગ્ભ્ય અવિચલિતા વીરતિ કર્તવ્યા. જો આ ચરણાનુયોગ નો ગ્રંથ છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિ સહિત ચરણાનુયોગ નું આચરણ સમચીતીને કેવું હોય એનું આ વર્ણન છે. બાકી ચરણાનુયોગ ને વાંચવા નહીં, સમજવા નહીં એમ કઈ નથી. સમજાય છે કાંઈ? વાંચવા, સમજવા, ચારે અનુયોગો જાણવા. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તો પહેલો દૃઢાનુયોગ નો અભ્યાસ એ કાર્યકારી છે. સમજાનું કાંઈ? અર્થ એ એકો 38 નો અર્થ પ્રસિદ્ધ પણ એ જાણેલો હોય ને. પ્રસિદ્ધ જેમ કે ભાઈ આ ફલાણું, આ મદ્રાસ, ચાંચોડા, ફલાણું, જેમ દેહરાદૂન ચારે દિશામાં હોય ને મોટા પ્રસિદ્ધ. એ મહાન પર્વતાદી મોટા હોય. નગરાદી અથવા સમુદ્રાદી વળી ચારે દિશામાં જિંદગી પ્રેમ મર્યાદામાં એ છઠ્ઠું વ્રત છે. જ્યાં દિલ સુધી અમુક બહાર ન જવાનું ચારે દિશામાં. એ ચાર દિશા, ચાર વિદિશા, ખૂણા ઉપર ને નીચે એ દિશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી. અને પછી જિંદગી પર્યંત આ મર્યાદાની બહાર ન જવું, તેને દીધ વ્રત કહે છે. દીધ એટલે દિશાનું વ્રત. દશે દિશામાં અમુક બહાર ન જવું એવી જે મમતાનો વિકલ્પ હતો એને ઘટાડવો એમ કે છે. સમજાણું કાંઈ? પછી જિંદગી પર્યંત આ મર્યાદાની બહાર ન જવું તેને દિગ્વ્રત કહે છે. અહીં પહાડ વગેરે હવાઈ જહાજથી ચડવાની અપેક્ષા ઉપરની દિશા એમ લેવી જોઈએ. હોય ને પહાડ મોટો 3000 33,000 ફૂટ નહીં. ગિરનાર ને આ તમારે મોટું છે ને, સમજ શકો 3 માઇલ. પહાડ વગેરે તો હવાઈ જહાજથી ચડવાની અપેક્ષા એ. હવાઈ જહાજ લખ્યું તો આમાં છે હવાઈ જહાજ. ટોડણમલની પ્રથમા હવાઈ જહાજ છે. પાછળથી અર્થ કર્યો હોય એની સીધી હવાઈ જહાજ હશે. આમાં છે ટોડણમલ. સીધી ક્યાં હવાઈ જહાજ નથી, ટોડણમલ છે. અર્થ ભર્યો હવાઈ જહાજ છે. બલૂન તો ખવાઈ જાય બેન ફેરી છે. હવાઈ જહાજ પવનથી વાણ હાલે ઉપર. એની અપેક્ષા ઉપરની દિશા ની મર્યાદા કરવી. અમુક બાદ જવું નહીં. કુવા કે સમુદ્રમાં જવાની હેઠળની મર્યાદા કરવી. આટલાઓથી કુવામાં હેઠે ઉતરવું, સમુદ્રમાં એટલે આવું જવું નહીં. બહાર ફરવાની મમતા છે ને, એ મમતાને ઘટાડવી. એ આત્મદર્શનને જ્ઞાનપૂર્વક સ્થિરતા દ્વારા આમાં જાતની મમતા ઘટાડવી. તો સમજાણું આમાં? છોકરાઓ અહીં ધ્યાન રાખવું જો. ધ્યાન રાખે તોફાન ન કરે. ધ્યાન ન રાખે તોફાન થાય પછી અંદર એકબીજાને.
ધ્યાન ન સમજાય એમ નહીં, કઈક સમજાય થોડું થોડું એમ રાખવું. જ્યાં લવતી ગળા થાય એમ ન કરવું. એ કઈક નાના છોકરાને કઈ સમજાય નહીં, બિચારા શું કે પણ કઈક કહે છે એમ તો કઈ કલાક નવરાત્રી ને આવ્યા છે કઈ કહે છે આમ ઘટાડવાનું ફલાણું એવું તો ખ્યાલ આવે કે નહીં. નાના ઘણા છોકરા નાના ઘણા હે हाँ कहानी है आत्मा की कहानी है. આત્મા બહાર રખડે છે બહુ માટે રખડવાનું બંધ કરવું એમ છે. કુવાના આદિનો નીચે દિશામાં ગ્રહણ કર્યું. કુવા દિશા સમુદ્રમાં બહુ આગળ ન જવું, ઉપરથી આગે અમુકમાં ન જવું એવી પ્રતિજ્ઞા ચાલે છે. દિગ્વ્રત પાળવાનું ફળ ઇતિ નિયમિત દિગ્ભાગે પ્રવર્તતે યત તતો બહિ તસ્ય સકળ સંયમ વ્યહાત ભવતી અહિંસા વ્રતમ પૂર્ણમ. લ્યો અહીં પૂર્ણ થયું. મહાવૃત્તિ પૂર્ણ થયું ને પૂર્ણ નથી પૂર્ણ કહો મહાવૃત્તિ પૂર્ણ કીધું ને. અહિંસા વ્રત પૂર્ણ થાય છે એટલે એનો અર્થ છે આ રીતે મર્યાદા કરેલી દિશાઓની અંદર રહે છે તે પુરુષને તે ક્ષેત્રની બહારના સમસ્ત અસંયમના ત્યાગના રાગના મમતના ત્યાગના કારણે પૂર્ણ અહિંસા વ્રત થાય છે. એટલું અહિંસા વ્રત પૂર્ણ થાય છે એટલી રાગ ઘટે છે ને. જાણો જેટલો બહાર જવાનો ઘણો ભાવ એ રાગ હિંસા છે. બહાર અમુક દેશ બહાર ન જવું એટલી રાગ ઘટે એટલી અહિંસા છે. એ દ્રષ્ટિના લક્ષને આશ્રય સહિતમાં સ્થિરતાના ભાવને પ્રગટ કરીને આ જાતનો વિકલ્પ હોય એને અહીંયા દિગ્વ્રત કહેવામાં આવે છે. બરાબર તો દિગ્વ્રત ને સારી રીતે કીધું એટલે હું કરવા દિગ્વ્રત ને વિકલ્પ કહી બધા. મૂળ તો એમાં આવો વિકલ્પ હોય છે રહેવા છે, એમાં સ્થિરતા હોય છે, ખરું ચારિત્ર તે છે. લખાણ જેવી શૈલી નો આવે એવું ને છે ને. કારણ સકલ સંયમ વિરાટ સમસ્ત સંયમ નો ત્યાગ ના કારણે બધો જે અસંયમ હતો એમાં થોડો ઘટી ગયો છે. સંયમ છે ને પાપ ભાવ એનો ત્યાગ થાય છે એટલી પરિપૂર્ણ અહિંસા વ્રત થાય. પણ શબ્દમાં ફેર છે ય આ રીતે એને ય પુરુષ ઇતિ નિમિત્તમ એ તો બરાબર છે ને. એ તો બરાબર છે તત્ બહિર પૂર્ણ તો બરાબર નથી. જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહારના અહિંસામાં વ્રત પડાય છે. એટલી હિંસા ઘટે છે. એટલે જ્ઞાન કરવાનું છે લોકાલોકનું, પણ મમતા બહારમાં ફરવાની ઘટાડવાની કેમ કે છે. જ્ઞાન કરવું લોકાલોકનું અને લોકાલોકમાં ફરવાનું લોકમાં ફરવાનું જે આગે એ મમતા એને ઘટાડવી ત્યારે પછી એને લોકાલોકનું જ્ઞાન થાય. જાણું થાય. દિશા તો નથી કરતા રેલમાં છોકરાઓ 5,000 ખર્ચી દેતા કહો બહુ ફરે કેમ મર્યાદા હોય તો અમુક બહાર જવાય નહીં એમ કે છે. દૂર થતું નથી બહાર જતા રખડાવ ભાવ થાય ત્યાં તો જ્ઞાન અહીં પડ્યું છે જ્ઞાન નથી આવતું છે. આનું જ્ઞાન થતા એને બધાનું જ્ઞાન આવી જાય કળા છે દુનિયાની. આત્મા કળા ભાગ છે જ્ઞાનનો એકલો પિંડ છે. એના જ્ઞાનનું જ્ઞાન થતા જગતની બધી કળાઓ કેવું જ્ઞાનમાં જણાવી છે. બરાબર ક્યારે
मूल बात हो गई। मूल बात हो तो मूल बात માટે बात है कि क्या है? મૂળ બાત માટે વાત છે. આમ રખડવાનો મમતા ભાવ છે એને છોડ અને સ્થિરતા થાય તો તને સ્થિરતા દ્વારા કેવું જ્ઞાન થશે એ આવી ગયું નહીં. પાંચમાં આવી ગયું મુક્તિ અસેરણ પ્રિયાંતિ પાંચમાં આવી ગયું છે. ઇતિ અત્ર તૃતીયાત્મ માર્ગે મોક્ષ સ્વહિત કામા અનુપ્રતમ પ્રયતંતી પ્રિયાંતિ પ્રિયાંતિ મુક્તિ અચરણ. અલ્પકાળમાં કેવું જ્ઞાન થઈ જશે એને બધું જોવાનું આવી જશે એમના જ્ઞાનમાં. જાણું થાય તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.